નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એનડીપીએસનો કેસ શોધીને કાયદેસરની કાર્યવાહી સુરત શહેરની ઉત્તરાયણ પોલીસે કરી. સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડીયુ બારડ સાહેબ તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પટેલના આદેશ અને સૂચનાથી સર્વેલન્સ પોલીસ સ્ટેશનના માણસો એનડીપીએસના કેસો શોધી કાઢવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે સર્વેલન્સ સ્ટાફના પોલીસના માણસોને કેફી દ્રવ્યની હેરાફેરી તથા પેડલરોને શોધી કાઢવા માટે ચાંપતી નજર રાખતા ખાનગી બાતમી મળી કે ઉમરગામ નવા હરપતિવાસ 85 ફળિયામાં રહેતી મીનાબેન રમણભાઈ ગામિત પોતાના ઘરમાં માદક પદાર્થનો ગાંજો રાખીને વેચાણ કરે છે. જે બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસની માણસોની અલગ અલગ ટીમો બનાવીને સરકારી પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ પાડીને આરોપી મીનાબેન રમણભાઈ ઠાકોરભાઈ ગામિત ધંધો મજૂરી કામનો રહેવાસી મકાન નંબર 429 પંચહાટની ફળિયું નવો હરપતિવાસ ઉમરગામ ત્યાં રેડ પાડીને પોલીસે તેમના ઘરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 128.26 ગ્રામ કિંમત ₹6413, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹3000નો નાના વજન કાંટા પ્લાસ્ટિકની થેલીઓ અન્ય મુદ્દામાલ થઈને પોલીસે ₹10,413નો મુદ્દામાલ કબજે કર્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.